એક ચક્કી હતી. તે ઉડતી ઉડતી રાજાના મહેલ પાસે ઝાડ હતું ત્યાંથી નીકળતી હતી. ત્યાં એક બગીચો હતો. તે બગીચામાં પાસેથી જ તે નીકળી. ત્યારે તેને જોયું, તેને એક મોતી મળ્યું. તે રાજાના દરબારમાં જઈ અને બોલે છે, રાજા, હું રાજાથી મોટી, મારા નાકમાં પહેર્યું મોતી. હું રાજાથી મોટી, મારા નાકમાં પહેર્યું મોતી. રાજા ગુસ્સે થઈ અને સૈનિકોને કહે છે કે ચક્કીના નાકમાંથી મોતી છીનવી લાવો. એટલે સૈનિક ચક્કીના નાકમાંથી મોતી છીનવી લાવે છે. ચક્કી પછી ફરી ઉડીને આવી અને કહે છે, રાજા ભિખારી, રાજા ભિખારી, મારું મોતી છીનવી લીધું. એટલે રાજા નિર્બળ મનથી કહે છે સૈનિકોને કે ચક્કીનું મોતી પાછું આપી દો. એટલે સૈનિકોએ ચક્કીને પાછું મોતી આપી દીધું. ચક્કી કહે છે, રાજા ડરપોક, રાજા ડરપોક, મારું મોતી પાછું આપી દીધું. એટલે રાજા ગુસ્સે થઈ સૈનિકોને કહે છે કે ચક્કીના નાકમાંથી મોતી પણ છીનવી લાવો અને ચક્કીને પણ પકડી લાવો. ચક્કીને પકડી અને જેવા રાજાના હાથમાં ચક્કીને દે છે, ચક્કી તો ફર કરતી ઉડી ગઈ.